હવે આપણે આવી ગયા છે પાંડેરિયા. તો પાંડેરિયા ડુંગરની અંદર આપણે આવ્યા છીએ. તો આ ડુંગર છે કે નહીં પાંડેરિયામાં, આ ડુંગરની અંદર તમને હાવજ, દીપડા બધું આની અંદર તમને જોવા મળે. એવો વિસ્તાર છે અહીંયા. તો નકરા આ ડુંગર જ છે આમાં. પછી આમાં હરણિયા ને શિકારા ને બધું તમને જોવા મળે. હમણાં અહીંયા હતા જ તે બધા, પણ અત્યારે માઘા વૈયા ગયા છે ક્યાંક, કે પછી આ ઝાડવા બળમ ગયા. એટલે તો આ ડુંગર વિસ્તાર પાંડેરિયાના હમાકાંઠાનો વિસ્તાર ગણાય આ બધો. તો અહીંયા અમે આપણે વિજયામાનું આશ્રમ છે અહીંથી આખું, પણ હવે એ તો બહુ આઘું છે એટલે નહીં બતાવે છે. અને અત્યારે આપણે ત્યાં જવાનો બહુ ટાઈમ નહીં એટલે ત્યાં નથી ગયા આપણે. પણ જો અહીંયા અને પછી અહીંથી જોઈએ તો આપણે અહીંથી અમે એની સાઈડમાં તમને બતાવી દઉં. તો જો આ ડુંગર આમાં દેખાય કે નહીં, એ ડુંગરની અંદર પ્રાણીઓનું ઓલું બનાવેલું છે. આપણે એ કાંક વન રક્ષક કહેવાય, એ બનાવેલું છે અહીંયા. પણ એની અંદર મતલબમાં ગાર્ડન એવું બગીચા ટાઈપનું એ ટાઈપનું અંદર પ્રાણી દોરેલા ને એવું બધું છે આમ. તો એ ફોરેસ્ટ વાળાને અહીંયા બનાવેલું છે, પણ ત્યાં અંદર આપણને કાંઈ જોવા જવા દેતા નથી એમ કહે છે લગભગ. પછી જવા દેતા હોય તો કંઈ ખબર નહીં, પણ અત્યારે આપણે ત્યાં નથી ગયા. હવે શિકારા જવા અહીંયા હતા અત્યારે ઓલી ધારાથી ત્યાં થાય શિકારા વહી ગયા છે. બે એક બસું નાનું એવું છે અને બે બીજા મોટા છે. ત્યાં કવી આવી ગયા હમણાં અહીંયા એક બે હતા. તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. RB સોલંકી કરાઈ ગયા.